હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે તલની માવા બરફી બનાવીશું. તમે જાણો છો કે તલ છે એ તાસીરમાં ગરમ હોય છે અને શિયાળામાં તલ ખાવાના ઘણા બધા ફાયદાઓ હોય છે. તો આજે આપણે તલની એવી બરફી બનાવીશું કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને બનાવવામાં પણ ઝાઝો સમય નથી લાગતો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મેં અહીંયા 2 કપ સફેદ તલ લીધા છે. અંદાજે 250 ગ્રામ જેટલા તલ છે અને તેની સાથે 20 નંગ હું અહીંયા બદામ એડ કરીશ. બદામને અને તલને આપણે મીડિયમ ગેસ ઉપર શેકી લેવાના છે. તમે જોઈ શકશો કે આપણા બદામ અને તલ શેકાઈ જાય એટલે સરસ એવા ફૂલી જશે. હવે આપણે તેને 10 મિનિટ માટે ઠંડા કરી લેશું. આ તલ છે એ સરસ ઠંડા થઈ ગયા છે. હવે એક મિક્સર જારની અંદર આપણે તેને એડ કરી દેવાના છે અને રિવર્સ બટન બાજુ ફેરવતા જઈ અને તેને અધકચરા ક્રશ કરી લેવાના છે. તલને આપણે અટકીને ક્રશ કરવાના છે, નહીંતર તલની અંદર જે તેલનો ભાગ હોય છે તે છૂટો પડી જતો હોય છે. તો આપણે તે વાતનું ખાસ ધ્યાન રાખશું કે આપણે તલને એક ધારા સતત નહીં ફેરવતા રહીએ, રિવર્સ બટન બાજુ તેને ક્રશ કરીશું. તમે જોઈ શકો કે રિવર્સ બટન બાજુ આપણો પાવડર સરસ અધકચરો થઈ ગયો છે. હવે એ જ મિક્સર જારની અંદર આપણે બદામને પણ ક્રશ કરી લેવાની છે. મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું ગાયનું ઘી લીધેલું છે. તમે કોઈ પણ ઘી લઈ શકો છો. ઘી છે એ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર 1 કપ દૂધ ઉમેરીશું. દૂધ છે એ હલકું એવું ગરમ થાય એટલે આપણે તેની અંદર જે તલ અને બદામનો પાવડર બનાવેલો છે તેને ઉમેરી દઈશું અને તેને દૂધની અંદર સારી રીતના મિક્સ કરી લેશું. આ રીતના હલકા હાથે હલાવતા જતાં આપણું મિક્સર છે એ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર હજુ 1 કપ જેટલું દૂધ ઉમેરી દઈશું અને તેને 5 મિનિટ માટે કૂક કરી લેશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો કે આપણું બેટર છે એ થોડું ઘાટું થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર અડધા કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી લેશું. મિલ્ક પાવડરને બેટરની અંદર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે કે જેથી તેમાં કોઈ પણ ગાંઠા ના રહે અને સરસ રીતે મિક્સ થઈ જાય. આપણું બેટર છે એ ધીમે ધીમે ઘાટું થવા લાગ્યું છે. હવે આપણે તેની અંદર 1 કપ જેટલી ઘરની મલાઈ ઉમેરીશું. મલાઈ ઉમેરવાથી આપણી જે મીઠાઈ છે તેમાં સરસ એવો માવો બનીને તૈયાર થઈ જાય છે. તમારી પાસે માવો હોય તો આ સ્ટેપ ઉપર તમે માવો પણ ઉમેરી શકો છો અને આ રીતના ધીમે ધીમે આપણે તેને હલાવતા રહેશું. 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું બેટર છે એ એકદમ ઘાટું થઈ ગયું છે. તો હવે આપણે તેમાં 1 કપ ખાંડ ઉમેરીશું. આપણે અહીંયા 2 કપ જેટલા તલ લીધેલા હતા તો તેના સામે આપણે 1 કપ જેટલી ખાંડ ઉમેરવાની છે. તમે મીઠું ખાવાનું પસંદ કરતા હો તો ખાંડનું પ્રમાણ તમારી રીતે વધારે ઓછું કરી શકો છો. આ રીતના આપણે હલાવતા જશું જેથી ખાંડ છે એ સરસ રીતે મિક્સ થઈ જાય અને 10 મિનિટ પછી તમે જોઈ શકો તો આપણી ખાંડ છે એ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું બેટર છે એ કણીદાર બનીને તૈયાર થઈ ગયું છે. મેં અહીંયા અડધો કપ જેટલું ટોપરાનું ઝીણું ખમણ લીધું છે. તેની જગ્યાએ તમે ટોપરાનું જાડું ખમણ પણ લઈ શકો છો અને આ રીતના હલાવતા જતાં આપણે બધું જ તેમાં મિક્સ કરી લેવાનું છે. 5 મિનિટ પછી તમે જોઈ શકો કે આપણું બેટર છે એ કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તેમાંથી ઘી છે એ સરસ રીતે છૂટું પડવા લાગ્યું છે. આજુબાજુ ક્યાંય પણ ચીપકતું નથી. તો હવે આપણે તેને 2 મિનિટ માટે ઠંડુ થવા દેશું. મેં અહીંયા એક ડબ્બો લીધેલો છે. તેની ઉપર બટર પેપર પાથરી લીધેલું છે. તમારી પાસે બટર પેપર ના હોય તો તમે ઘી પણ લગાવી શકો છો. તેની ઉપર 1 ચમચી સફેદ તલ જે આપણે શેકેલા હતા તે તેની ઉપર મેં છાંટી દીધા છે અને તેની સાથે 1 ચમચી જેટલા તરબૂચના બી છે તેને પણ મેં ગાર્નિશિંગ માટે છાંટેલા છે. તેની સાથે
1 ચમચી જેટલા પિસ્તાની કતરણ છે તેને પણ આપણે આ રીતના છૂટી છૂટી પાથરી લેવાની છે. તેની સાથે મેં અહીંયા 1 ચમચી જેટલી બદામની કતરણ લીધેલી છે. તેને પણ આપણે આ રીતના ગાર્નિશિંગ માટે પાથરી દેશું. હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તેને આ રીતના આપણે ડબ્બામાં એડ કરી દેશું અને સરસ રીતે પાથરી અને એનું એક લેયર બનાવી લેશું. આ રીતે હળવા હાથે તેને આપણે દબાવતા જશું અને સરસ રીતે સેટ કરી દઈશું. બેટરને આપણે 1 કલાક માટે સેટ થવા દેશું. 1 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણી બરફી છે એ સરસ રીતે સેટ થઈ ગઈ છે. હવે આપણે તેની ઉપર એક ટ્રે રાખીશું અને આ રીતના પલટાવી અને તેને આપણે હળવા હાથે બહાર કાઢી લેશું. તમે જોઈ શકો કે આપણી બરફી છે એ કેવી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેના નાના નાના પીસ છે એ કટ કરી લેશું. તમે તમારા ઈચ્છા પ્રમાણે સાઈઝ છે એ નાની મોટી રાખી શકો છો. જેને એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસની આપણી તલ માવા બરફી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણી બરફી છે એ એકદમ કણીદાર બનીને તૈયાર થઈ છે અને એટલી સોફ્ટ છે કે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય. તમે આ રીતના હાથેથી દબાવીને જોશો તો હાથમાં ચોંટતી પણ નથી. એનો મતલબ કે આપણી બરફી છે એ પરફેક્ટ બનીને તૈયાર થઈ છે. હવે આપણે તેને એક ટ્રેની અંદર સર્વ કરી લઈએ. બનાવવામાં સાવ સહેલી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સરસની તલ માવા બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો. મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી. નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.